વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો છેલા છબીલો ને અજબરંગીલો વાલો છેલા છબીલો ને અજબરંગીલો વાલો ચાપણ છે નેણનો ચાળો મારે માન વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો સરકાસી જામો ને પાખ કસુંબી કમર કશો છે કટારો સરકાસી જામો ને પાખ કસુંબી કમર કશો છે કટારો કાને કુંડળ કંઠે મોતીડાની માળ વલા કાને કુંડળ કંઠે મોતીડાની માળ એલા સુરવાળનો જણકારો મારે માન વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો હૈડા પર હેમચંદ્ર પાયે છે પાવણી ઘોઘરીનો ગમકારો હૈડા પર હેમચંદ્ર પાયે છે પાવણી ઘોઘરીનો ગમકારો અટક મટક એની ચાલ ચટક વલાય અટક મટક એની ચાલ ચટક બ્રહ્મચારી જે રામનો પ્યારો મારે મન વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે માન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો યાજ સજાનંદ મળ્યા રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માં શ્રી ગઢપુર માં ગોપીનાથ યુર માં મસ્તકયો પર પાઘ પે ચાળી 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 આખલણી અણિયાળી રે ગઢપુર માયા ખલડી અણિયાળી રે ગઢપુર માયા ખલડી અણિયાળી રે ગઢપુર માયા ખલડી અણિયાળી રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માં કેસર તિલક શોભે છે ભાલે 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 મનડા હર્યા છે મારે વાલે રે ગઢપુર માં મનડા હર્યા છે મારે વાલે રે ગઢપુર માં મનડા હર્યા છે મારે વાલે રે ગઢપુર માં મનડા હર્યા છે મારે વાલે રે ગઢપુર માયા જ સજાનંદ મળ્યા રે ગઢપુર માયા
સહજાનંદ દયાળો સહજાનંદ દયાળો બળવંત બહુ નામે પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડે પ્રભુ બંધુ કર જોડે ચરણે શેષ ધરાથી ચરણે શેષ ધરાથી દુઃખના ક્યાં તોડ્યા અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દેવલ કરુણા બહુ કે દે મોક્ષાનંદ કહે મોક્ષે મોક્ષાનંદ કહે મોક્ષે સુગમ કરે છે જે પ્રભુ જય સદગુરુ સ્વામી સદાનંદ સ્વામી મહારાજની જય ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહસ્રમ મંગલ કૃંચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશ્રુ જગતો નિત્યં ક્રિયા મંગલમ
આપણે કાલે ધામધૂમથી ઘનશ્યામ પ્રાગટ્યનો ઉત્સવ ઉજવો કે છપૈયાની અંદર બાળ પ્રભુનું આજે પ્રાગટ્ય થયું છે. ત્યારે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિ કહે છે કે હવે હું તને આગળની કથા સંભળાવું કે ઘનશ્યામનું પ્રાગટ્ય તો થયું, પણ કહેવાય છે કે જગતમાં વધુ મિલન સંભવિત છે, પણ ભગવાન મળવા બહુ દુર્લભ છે. પણ પ્રતાપસિંહ જીવાત્માના બહુ જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે પ્રગટ ભગવાનના દર્શન થતા હોય છે. એનો આજે લાભ છપૈયા વાસીને મળ્યો છે કે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન કે જેની અનેક દાખલે કરીને ગમે એટલી મહેનત કરે, ગમે એટલી સાધનાઓ કરે અને જેની ઝાંખી ન થાય ને એની ઝાંખી આજે છપૈયા વાસીને થઈ છે. અને એના પુણ્ય આજે ઉદય થયા છે કે અનંત કોટી બ્રહ્માંડના માલિક આજે મનુષ્ય તન ધરીને છપૈયામાં પધાર્યા છે. અને છપૈયાની અંદર ઘરે ઘરે આજે રંગોળી પુરાણી છે, તોરણો બંધાણા છે, હજારો સાધુ બ્રાહ્મણો ધર્મદેવને આંગણે આવ્યા છે અને બાલ ઘનશ્યામના દર્શન કરવા માટે બધાને ખૂબ આનંદ આવે છે. આજે છપૈયાની અંદર ધર્મદેવને આંગણે આનંદ ઉત્સવ થાય છે. ધીમે ધીમે ઘનશ્યામ મોટા થતા જાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને આજે છઠ્ઠીનો દિવસ આવ્યો છે અને માતાના હૈયામાં તો આનંદ નથી માતો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં મારા ખોળામાં આજે રમી રહ્યા છે. માતાના હૈયામાં અતિ આનંદ છે. અને વાલા બહેનો, ઉત્સવ કોને કહેવાય? તો ઉત્સવ એટલે આનંદ કૂદી અને નાચી એનું નામ ઉત્સવ નથી. ઉત્સવ કહેતા ઉત એટલે પરમેશ્વર, સ્વ એટલે પ્રગટવું, કે જેના હૃદયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય ને એને ઉત્સવ કહેવામાં આવે છે. અને વાલા બહેનો, મહાપુરુષોના હૃદયમાં તો સતત ઉત્સવ જ થતા હોય છે, કેમ કે કાયમને માટે એના હૃદયની અંદર પરમેશ્વરનું પ્રાગટ્ય હોય છે. જ્યારે સામાન્ય જીવાત્માના હૃદયની અંદર સતત હોળી સળગતી હોય છે. માટે કહેવાય છે કે મહાપુરુષના હૃદયમાં સતત ઉત્સવ હોય છે અને સામાન્ય પુરુષના હૃદયમાં જગતથી આખું અડતું નથી. જેથી સામાન્ય પુરુષના હૃદયની અંદર કાયમને માટે હોળી હોય છે. આજે છપૈયાની અંદર પ્રતિદિન નિત્ય નવા મહોત્સવ થઈ રહ્યા છે અને પ્રતાપસિંહ આ બાજુ દેવી આત્માઓના હૃદયમાં ઉત્સવ ઉજવાય છે, પણ આસુરી લોકોના હૃદયમાં હોળી સર્જાણી છે. હજારો આસુરી લોકોએ ભેગા મળી કાલિદત્ત પાસે ગયા અને કહે છે કે નામદાર, આપણે આપણા દુશ્મનને મારવાનો વિચાર કરી રહ્યા હતા ને ત્યાં તો આપણો દુશ્મન હરિપ્રસાદ પાંડેને ઘરે જન્મી ચૂક્યો છે. હવે એને જલ્દી પતાવી દેવો, કેમ કે રોગ અને દુશ્મનનો ક્યારેય વિશ્વાસ ન કરાય. રોગ અને દુશ્મન કદી નાના હોતા નથી. એટલે કાલિદત્તને સૌ આજીજી કરે છે કે આપણે કદાચ ગાફલાઈ રાખશું તો કાલ સવારે આપણો દુશ્મન મોટો થઈ જશે ને આપણને હાથ તાળી દઈ અને છટકી જશે. માટે જલ્દી ઝટ ઉપાય કરો કે એને આપણે એનો અંત લાવીએ. ત્યારે કાલિદત્તે કીધું કે તમે ચિંતા ન કરો, હું બધી તૈયારીમાં જ છું. અને પ્રતાપસિંહ ભગવાનને મારવા માટે મોટો જબરજસ્ત આજે યજ્ઞનો આરંભ કર્યો છે. આ યજ્ઞની અંદર ગાડા મોઢે માંસ લાવવામાં આવ્યું છે, દારૂ પણ લાવવામાં આવ્યો છે અને તેને યજ્ઞમાં હોમવામાં આવ્યું છે. અને પ્રતાપસિંહ યજ્ઞની પૂર્ણાહુતિ થઈને ત્યારે હજારોની સંખ્યામાં કોટરાઓ અને કૃત્યાઓ ઉત્પન્ન થઈ છે, જેને દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કર્યા છે, લાલ ગુમ આંખો છે, દારૂનું પાન કર્યું છે અને મુખમાં દારૂની દુર્ગંધ આવી રહી છે અને માખ ભક્ષણ કર્યું હોવાથી એના દાંતના પોલાણની અંદર માંસના લોચા ભર્યા છે. આવું ભયંકર કોટરાઓ ઉત્પન્ન થઈ છે. અને કાલિદત્તને કહે છે કે નામદાર, ફરમાન કરો, તમારી શું આજ્ઞા છે? ત્યારે કાલિદત્તે કીધું છે કે મારો દુશ્મન નારાયણ આજે હરિપ્રસાદ પાંડેને ઘરે પ્રાગટ્ય થયું છે. ત્યારે કોટરાઓ કહે કે કાલિદત્ત, હજી તો કેવડો છે તમારો દુશ્મન? ત્યારે કાલિદત્તે કહ્યું છે કે આજે છઠ્ઠીનો દિવસ છે. ત્યારે કાલિદત્તને કૃત્યાઓ કહેવા લાગી છે કે નામદાર, હજી તો તમારો દુશ્મન 6 દિવસનો થયો ને આટલા બધા ડરો છો શા માટે? અને નાના એવા બાળકને મારવું એમાં તો અમારે કંઈ જ વાર નથી. હમણાં પળવારની અંદર અમે જઈએ છીએ અને તમારા દુશ્મનને અમે મારી નાખીએ છીએ. કે નાના બાળકને મારવું એમાં તો શું, હમણાં જાશું અને ગરમા ગરમ એનો લોહી પીશું ને અમારો ખોરાક એને બનાવી દઈશું. પણ વાલા બહેનો, કે મૂર્ખજન હોય ને એ જ આવું બોલતા હોય છે.
જ્યારે સજ્જન વ્યક્તિઓ, બુદ્ધિશાળી વ્યક્તિઓ, ગુણિયલ વ્યક્તિઓ પેલા વિચાર કરે કે અમે કાર્યનો આરંભ તો કરીએ છીએ, પણ એનું પરિણામ શું આવશે? અને મૂર્ખ વ્યક્તિને એની કોઈ ચિંતા જ ન હોય એટલે વગર વિચારે કાર્યનો આરંભ કરી દે. એવી રીતે કોટરાઓ આજે મૂર્ખ પોતે પોતાની શક્તિનો વિચાર કર્યા વિના એમ કહે છે કે નારાયણને તો અમે હમણાં જ મારી નાખશું અને તરત જ તમારા પાસે અમે સમાચાર પહોંચાડશું. ત્યારે કહે છે કાલિદાસ કે સાંભળો કે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એને મારવામાં તો ભલભલા મરી ચૂક્યા છે, પણ તમે એટલું યાદ રાખજો કે તમે મરો નહીં પણ મને સમાચાર દેવા તો પરત આવજો. એ કે શિશુપાળ, રાવણ, કુંભકર્ણ, દંતવક્ર, કંસ આદિ કસુરોએ જ્યારે ભગવાનને સામે સામનો કર્યો ને ત્યારે કોઈ જીવતા રહ્યા નથી, બધા મરણને શરણ થયા છે. માટે તમે પણ જીવતી રહેજો અને મને સમાચાર આપવા માટે આવજો કે શું થયું. ત્યારે ઉદ્ધત કોટરાઓ બોલવા લાગી છે કે તમે અમારી ચિંતા છોડો, ટૂંક સમયમાં જ અમે તમારા દુશ્મનને મારાના સમાચાર આપીશું. એમ કરતા કરતા કૃત્યાઓ ઉભરી છે. મૂર્ખે વિચારો મન નયમાં, કીડી તખી મેરુ પડાય કેમ, નહીં ઉલે જાય સમુદ્ર ચાચે, કૃત્યાથી નાવે હરિયંગયા છે. કે મૂર્ખે એમ મનમાં વિચાર્યું નથી કે અમે ક્યાં કીડી અને આ પરમેશ્વર મેરુ જેવડા કે કીડી થકી કદી મેરુ પડાતો નથી અને ચાંચ થકી સમુદ્ર કદી ઉલેચાતો નથી. કૃત્યાઓથી એમ થયું કે કેમ હું હરીને અંગે આ ચલાવશું, એમાં એને કઈ વિચાર આવ્યો નહીં. એણે તો એમ કીધું કે હમણાં અમે જઈ અને તમારા દુશ્મનને મારી નાખશું. એટલે કિકિયારી કરતી કરતી કાલિદાસ પાસેથી રજા માંગી અને આકાશમાં ઉડી છે. કોઈ કહે આગળ જાવું જાવું, કોઈ કહે વળી ખાવું ખાવું, કિકિયારી કરતી વૃષ ઘેર પેઠી, જ્યાં પુત્ર લઈ માત પલંગે બેઠી. કે પ્રતાપસિંહ કોટરાઓ ભગવાનને મારવા માટે આકાશમાં ઉડી છે. તાળું નાખે છે, કાપો મારો, એનું ગરમા ગરમ લોહી પી જાઓ, એવા ભયંકર અવાજ કરતી આગળ વધી રહી છે. અને આજ પ્રભુની છઠ્ઠીનો દિવસ છે. માતા ભક્તિ અને છપૈયાની નારીઓ ભેળી મળી હતી, ધામધૂમથી છઠ્ઠીનો દિવસ ઉજવ્યો છે. મોટી રાત્રિ થઈ એટલે બધી નારીઓ પોતપોતાની ઘરે ગઈ, પણ માતા ભક્તિ આજે બાલપ્રભુને ખોળામાં લઈને ખેલવી રહ્યા છે. અને ખેલતા ખેલતા માતાને હૃદયમાં આજે આનંદ સમાતો નથી. માતા મનોમન વિચાર કરી રહ્યા છે કે હું કેટલી ભાગ્યશાળી છું, કે મારા જેવું બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. અરે જોગીઓ, જતીઓ, જ્ઞાનીઓ વર્ષોથી તપસ્યા કરે છે. મોટા મોટા રાજાઓ રાજ્યનો ત્યાગ કરી વર્ષો સુધી સાધનાઓ કરે છે, તેમ છતાંય તેને ઝાંખી ન થાય. કે જેના મનમાં મનનમાં ન આવે, બુદ્ધિના નિશ્ચયમાં ન આવે, ચિત્તના ચિત્તવનમાં ન આવે, તે પરમાત્મા આજે મારે આંગણે બાળક બનીને ખેલી રહ્યા છે, આજે મારી ગોદમાં રમી રહ્યા છે. હું કેટલી ભાગ્યવાન છું. પરમાત્મા પણ આનંદિત કરવા માટે ખૂબ આનંદ કિલોલ કરે છે. પ્રભુ જ્યારે પગને ઉછાળે, નાના નાના પગ, નાની નાની આંગળીઓ, બંને ચરણમાં 16 ચિહ્ન છે. માતા જોવે ને ગાંડા થાય છે અને નાના હાથથી નાના એવા હાથ ઉલાળે છે. ભગવાનના પાકા ગિલોડા જેવા હૂટ છે, જમણા ગાલમાં સરસ મજાની ટીબકડી છે, પોપટના ચાંચ સરખી સુંદર નાસિકા છે, કેરીની ફાડ જેવી સુંદર આંખો છે, ચળકતું ભાલ છે, એવું અદ્ભુત સ્વરૂપ મહારાજનું છે. અને આજે ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરી માતા ભક્તિની ગોદમાં રમી રહ્યા છે. અને માતા ભક્તિને પણ આજે આનંદ સમાતો નથી કે નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા, રમતા હતા. નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા, રમતા હતા. હે નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા, રમતા હતા. નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા, રમતા હતા. માતાજી તાજા ભોજન બનાવે, માતાજી તાજા ભોજન બનાવે,
માતાને ખોળે રમતા હતા રોજ રોજ ઘનશ્યામ મંદિરે જાતા રોજ રોજ ઘનશ્યામ મંદિરે જાતા મંદિરે દેવોને નમતા હતા નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા મિત્રોની સાથે જાંબુડા ખાવા મિત્રોની સાથે જાંબુડા ખાવા મિત્રોની સાથે જાંબુડા ખાવા મિત્રોની સાથે જાંબુડા ખાવા બગડામાં વાલોજી ગમતા હતા નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા નાના નાના મિત્રોને સત્સંગની વાતો નાના એવા મિત્રોને સત્સંગની વાતો રોજ રોજ ઘનશ્યામ કરતા હતા નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા હતા નાના એવા ઘનશ્યામ માતાને ખોળે રમતા બાળ સ્વરૂપ ધારણ કરીને બાળ પ્રભુ માતાના ખોળે રમે છે અને માતાને પણ આનંદ સમાતો નથી અને માતા જ્યારે રમાડી રહ્યા છે પ્રભુને ઘડીક છાતીએ ચાપે ઘડીક આંખે સ્પર્શ કરાવે માને આજે મોજ સમાતી નથી અને માતા પ્રભુના રસમાં મસ્ત બન્યા છે અને એ જ વખતે માતાના કાને ઓચિંતા અવાજો અથડાણા છે મારી નાખો કાપી નાખો મને આપી દો ભયંકર કિકિયારીઓ માને સંભળાણી છે અને માતા ભક્તિ વિચાર કરે છે કે અવાજ ક્યાંથી આવે છે ત્યાં તો કૃત્યાઓ ઘરમાં પ્રવેશ કર્યો છે અને માતાની પાસેથી ઘનશ્યામને લેવા માટે હાથ લાંબો કરે છે માં ભક્તિ આજે તારા બાળકને અમે જીવતો નહીં છોડીએ અમે એને મારી નાખશું તારે જેને યાદ કરવા હોય ને તેને કરી લે પણ માતા તો આજે નિર્ભય બન્યા છે કે જેની ગોદમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી ખેલતા હોય તેને ભય શાનો હોય કે માણસને ભય તો ત્યારે જ પ્રાપ્ત થતો હોય છે કે જ્યારે કાળ કર્મ માયા અને તેને ભય ઉપજાવવા સમર્થ નથી થતી પણ જ્યારે એને ભગવાનનું સાનિધ્ય ઈ છોડે ને ત્યારે જ કાળ કર્મ માયા એને પીડવા માટે સમર્થ બનતા હોય છે એને દુઃખ ઉપજાવી શકતા હોય છે અને જ્યારે પ્રભુ જેના ખોળામાં રમતા હોય ને ત્યારે તે તો નિર્ભય જ હોય ને તો આજે તો સ્વયં ભક્તિ માતાના ખોળામાં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણ માતાના ખોળામાં આજે રમી રહ્યા છે ત્યારે ગમે એવી કૃત્યાઓ સામે આવી તેમ છતાં માતા જે નિર્ભય બન્યા છે માતાને ભગવાનનું સાનિધ્ય છે એટલે એને કોઈ પ્રકારનો ભય નથી અને વાલા બહેનો જ્યારે વીર પુરુષો હોય કે સુરવીરો હોય જ્યારે ભગવાનનું સાનિધ્ય છોડે ને ત્યારે જ એને ભય સતાવતો હોય છે કે જેસલ મહાસુરવીર ગણાતો એક કચ્છનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજો પણ જ્યારે એને પોતાના હાથે કેટલા એવા કુકર્મ કર્યા પણ ક્યારેય એને ભય ન લાગ્યો જ્યારે તોરલની સાથે નાવમાં બેસીને નદી પાર કરતો હતો અને વંટોળિયા ચડ્યા આકાશની અંદર વાદળીઓ ચડી અને વાવાઝોડું ફૂંકાણું ને જ્યારે નાવ ડૂબું થઈ રહ્યું ને ત્યારે આજે જેસલ જાડેજાને ભય ઉપજો છે અને કહે છે કે આજે મને ભય લાગે છે ત્યારે તોલર નારી એમ કહે છે કે તને અનેકને મારી નાખનારો ગર્ભવતી ગાયોને કતલ કરનારો સગી બેન અને ભાણેજને નહીં છોડનારો એવી ગર્ભવતી ગાયોને તે કતલ કરી છે મોતને ઘાટ ઉતારી તો પણ તું ન ડર્યો અને આજે તું ડરી રહ્યો છો અને તારા જ લીધે આજ આખી નાવ ડૂબશે ને આમાં નાવમાં બેસેલા
સંપૂર્ણ તારે લઈને નાશ પામશે. ત્યારે જેસલ જાડેજાને ખૂબ દુઃખ લાગ્યું છે અને કહે છે કે જેસલ જાડેજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા ને કે આજે તોરલ નારી તમે જે કહો ને એ કરવા માટે હું તૈયાર છું, કે તમે જે મને કહેશો એ હું કરું. ત્યારે તોરલ નારી એમ કહે છે કે જાડેજા તું તારું પાપ પોકાર. પાપ તારું પર કાજ રે જા ધર્મ તારો સંભાળ રે ઓજી એ તારી બેડલીને બુડવા નહીં દઉં. કે પાપ તારું પોકાર જાડેજા તારી બેડલીને ઉડવા નહીં દઉં. એમ જ્યારે તોરલ નારીએ કીધું ને ત્યારે પાપ પોકારવા મળ્યા છે કે જે તોરલ રાણી મારા માથાના વાળ એટલા મેં તો કર્મ કર્યા, બેની ભાણેજને મેં માર્યા, લૂંટી કુંવારી જાન. જેસલ પોતાના પાપ પોકારવા લાગ્યો છે ત્યારે તોરલે કહ્યું કે માંડ પોકારવા, હજી તારા જે પાપ હોય પોકાર. ત્યારે જેસલની આંખમાંથી આંસુડાની ધારાઓ થવા લાગી છે. મોત જ્યારે આંબી ગયું ને ત્યારે જેસલ જેવો જેસલ પણ આજે ઢીલો પડી ગયો છે અને ભલભલાને ધ્રુજાવી નાખે છે. મોતથી એક જ નથી ડરતો કે જેની સાથે ભગવાન હોય. મોતને પણ તેડું આપી દે, આવી જા તારામાં હિંમત હોય, કારણ કે તું મારો દાસ છો ને હું તારો દાસ નહીં. એમ જો કાળને કોઈ પોકારી શકતું હોય, કાળને કોઈ ઠેલવી શકતું હોય ને તો બીજું કોઈ નથી. એક ભગવાનનો ભગત સામર્થ છે, એવા સત્પુરુષ સમર્થ છે કે જે મોતને પણ પુકારી શકે કે આવી જા તારામાં જો તાકાત હોય તો તું આવી જા, હું તારો દાસ નથી પણ કાળ તું મારો દાસ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સુપ્રસિદ્ધ પ્રસંગ છે કે જોધો ભરવાડ એક ભગવાનનો ભક્ત, એક ભરવાડ જ્ઞાતિનો, એ ઘેલાને સામે કિનારે જ્યારે ગાયો ચારવા ગયો ને ત્યારે એને કાળનું તેડું આવ્યું. ત્યારે એને કીધું કે કાળ તારું તેડું મને ન હોય, હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું કે તારે જેવા. ત્યારે કાળે કહ્યું કે તું શું તારી જેવા કરોડો ને અબજોને ઉપાડી ગયો. ત્યારે જોધો કહે કે અબજોને ઉપાડ્યા હશે પણ મારી જેવો વીર કોઈ નહીં હોય. અને તેમ છતાંય મારવા માટે કાળ જ્યારે આગળ આવ્યો ને ત્યારે જોધા ભરવાડે સામેથી દોઢ મૂકીને કાળના વાળ પકડી લીધા અને વાંકો વાળ્યો અને એના મસ્તક પર પગ મૂકીને કહ્યું કે હે ભગવાન સ્વામિનારાયણ, મેં તમને જો સર્વોપરી સમજ્યા હોય ને તો આજ આવી જાઓ મને ધામમાં ચડવા માટે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે કે જોધા ભરવાડને ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવ્યા અને સ્વયં પુરુષોત્તમ નારાયણ આજે જોધા ભરવાડને વિમાનમાં બેસીને પોતાના અક્ષરધામમાં લઈ ગયા. એ કેવો સમર્થ ભક્ત હશે કે જેણે કાળને પણ પોકારી દીધો કે તારું તેડું મને ન હોય. અને જ્યારે ભગવાનના ભક્ત ભગવાનના ચરણને સ્વીકારે ને ત્યારે જ આવું ઉપજતું હોય છે કે મનુષ્ય મહાપુરુષની પાસે કાળનું પણ કાંઈ ઉપજતું નથી. યાદ કરો એ અમરેલીનો ઇતિહાસ કે સંત મૂળદાસ પોતાની શમશાન યાત્રા નીકળી અને એ જ વખતે એક ઘટના ઘટી કે પટેલની દીકરીને વળાવતા હતા અને પટેલના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અરે મારી દીકરીને અપશુકન થયા, કે શમશાને જતી એ શબ મારા દીકરીને સામું મળ્યું. ત્યારે પાલખીમાં બેસેલા કે ધામમાં જતા રહેલા સંત મૂળદાસ પાછા ફરીવાર મૃતદેહની અંદર આવ્યા ને કહ્યું કે મારી પાલખીને પાછી વાળો, કે હું તો કાલ મારા પ્રભુના ધામમાં જઈશ, કે તમારા ઘરે હું કાલ જઈશ. પટેલ તમ તારે સુખેથી તમારી દીકરીને વળાવો. એ કેટલા સમર્થ સાધુ હશે કે પોતાના મોતને પણ ઠેલી દીધું કે તમારે જાવું હોય તો તમારી દીકરીને સુખેથી વળાવો. આખી જિંદગી હું કોઈને માટે અપશુકન કે કોઈને નડતરરૂપ નથી થયો, તો આજે શા માટે હું અંતકાળે પણ નડતરરૂપ થાઉં? તમારે તમારી દીકરીને સુખેથી વળાવો અને હું તો મારા પ્રભુના ધામમાં કાલે જઈશ. એ સમર્થ મહાપુરુષ કે પોતે ધામમાં ગયા છતાં પણ ફરીવાર દેહમાં આવ્યા અને પાછા બીજે દિવસે ટાઈમ થયો ત્યારે ધામમાં ગયા. કેવા સમર્થ પુરુષ હશે. એટલે તો કહેવાય છે કે ભક્ત અને સંતમાં સામર્થ્ય હોય છે કે કાળને પણ ઠુકરાવી દે છે. કે સંપ્રદાયના મહાન સંત થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં આવનારા બાલમુકુંદ સ્વામી
એમનો પણ એવો જ ઇતિહાસ છે કે એક દિવસ સંતો ભક્તોને પાસે બોલાવ્યાને સ્વામીએ કીધું કે આજે બપોરે 12 વાગે ઠાકોરજીનો થાળ કરીને બધાય જમી લેજો, આજે બપોરે 12 વાગે મારે ધામમાં જવું છે. અને આટલા શબ્દ જ્યારે કહ્યા ને સ્વામીએ, ત્યારે સંત અને ભક્તોના આંખમાં આંસુ આવ્યા કે સ્વામી તમે ધામમાં જશો, હજી જેતપુરની જગ્યા આપણા હાથમાં આવી છે ને સ્વામી, હજી મંદિર બન્યું નથી. અને સ્વામી તમે ધામમાં જતા રહેશો ને તો મંદિર તૈયાર નહીં થાય ને કદાચ ફરીને આપણા હાથમાંથી આ જગ્યા જતી રહેશે. ત્યારે સ્વામીએ કીધું કે કંઈ વાંધો નહીં, ધામમાં હું આજ નહીં જાઉં, જ્યારે મંદિર પૂર્ણ થશે ને ત્યારે હું ધામમાં જઈશ. અને સ્વામીએ મંદિરનું કામ આરંભ કરાવ્યો. વર્ષ દિવસની અંદર સ્વામી એમ જેતપુરના મંદિરનું કામ પૂર્ણ કરાવ્યું. અને બીજા જ સામા વર્ષે વર્ષ પૂરું થયું, મંદિરનું કામ પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ. અને સંત ભક્તોને ફરી બોલાવ્યા કે હવે મને રજા આપો તો હવે હું ધામમાં જાઉં. અને બીજા વર્ષે મંદિરનું કામ પૂર્ણ કરાવીને સ્વામી ધામમાં ગયા. વાલાબેનો વિચાર કરો કે ટ્રેનની જો એક વખત ટિકિટ લખાવી હોય ને તો કેન્સલ નથી થતી હો. તો કેટલા સમર્થ મહાપુરુષ હશે કે ધામમાં જવાના વિમાનોની ટિકિટો પણ બંધ કરાવી દે. તો એવા સમર્થ સંત પુરુષો હોય છે, ભક્ત હોય છે કે જ્યારે એને ભગવાનનો ભેટો થાય, ભગવાનની આરાધના કરે, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરે ને ત્યારે નિર્ભય બને છે. સુરત મુનિ કહે પ્રતાપસિંહ રાજા આજે માં ભક્તિના ખોળાની અંદર બાળ પ્રભુ રમી રહ્યા છે ને એટલે જ માં આજે નિર્ભય બની છે. પણ કોટરાઓએ માતાને બહુ ડરાવવા પ્રયત્ન કર્યા, પણ અનંત કોટી બ્રહ્માંડનો ધણી જેના ખોળામાં ઘનશ્યામ રમી રહ્યા છે એને જરા પણ ભય લાગતો નથી. પણ ત્યારે કોટરાઓએ આગળ વધી હાથ લાંબો કરી ઘનશ્યામને પકડી લીધા છે અને આકાશમાં ઉડવા લાગી છે. અને ઘનશ્યામને ગોદમાંથી જતાની સાથે માતાના હૃદયમાં ભયભીત ઉત્પન્ન થયો છે, કારણ કે પ્રભુનું સાનિધ્ય ગયું. અને આજે ભગવાન જ્યારે માતાના ખોળામાંથી જતા રહ્યા ને ત્યારે માતાથી દુઃખ સહન થયું નથી. કોટરાઓ કિકિયારીઓ કરતી ઘનશ્યામ પ્રભુને લઈને આકાશમાં ઉડી છે. અને આકાશમાં ઉડતાની સાથે આ બાજુ માતા ભક્તિના હૃદયમાંથી ચીસ નીકળી ગઈ છે અને મૂર્છા ખાઈ અને આજે માં ભક્તિ ધરતી ઉપર ઢળી પડી છે. અને આ ચીસ સાંભળી અને ધર્મદેવ પણ જાગૃત બન્યા છે અને આવીને જોવે છે તો માં ભક્તિ મૂર્છા અવસ્થામાં છે અને જમીન ઉપર ઢળી પડ્યા છે. અને ધર્મદેવ આ દ્રશ્ય જોઈ અને એ પણ સહન કરી શક્યા નથી અને ધર્મદેવ પણ આજે પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. પણ આ બાજુ સવારનો પહોર થયો, માં ભક્તિ અને ધર્મદેવ રાત્રિ આખી મૂર્છા અવસ્થામાં છે. અને આ બાજુ મારુતિ નંદન કહેતા હનુમાનજીને રોજનો નિત્ય ક્રમ છે કે મારે રોજ પ્રભુના સવારમાં દર્શન કરવા જવા. જે દિવસથી ભગવાન ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ને તે દિવસથી રોજ સવારમાં મારુતિ કહેતા હનુમાનજી ભગવાનના દર્શન કરવા માટે આવે છે. વાલા બહેનો, આપણે પણ જીવનમાં એવું નિયમ રાખવું કે સવારમાં ઉઠીએ, ગામમાં આવું સુંદર મજાનું મંદિર છે તો એક વખત દર્શન કરવા જવું. જો એવા જીવનમાં નિયમો હશે ને તો ભગવાન પણ સહાયરૂપ થશે. અને નિયમ નહીં હોય તો કાંઈ આપણાથી ભજન થશે નહીં. માટે વાલા બહેનો, આપણે ગમે એમ કરી અને એન કેન પ્રકારે કરીને જીવનની અંદર ભગવાનનું ભજન કરવું. કામમાંથી કોઈ દિવસ નવરાતો થવાના નથી, પણ ભગવાને આવો સરસ મજાનો આપણને 24 કલાકનો દિવસ આપ્યો છે તો 24 કલાકમાંથી વાલા બહેનો ભગવાનને અર્થે અડધી કલાક કે ઓછામાં ઓછી 15 મિનિટ તો ભગવાનને અર્થે કાઢવી કે કોઈ દિવસ નવરાશ તો આવવાની જ નથી. એટલે એવું નિયમ રાખવું કે સવારમાં ઉઠી અને ઘરના કામકાજ કરો ને પહેલા સવારમાં ઉઠીને મંદિરે જતું રહેવું. એ તમારા ગામની અંદર આવું સરસ મજાનું મંદિર છે, ઠાકોરજી બિરાજે છે તો એના દર્શન કરવા માટેનું નિયમ રાખવું. અને જો જીવનની અંદર નિયમ હશે ને તો જ ભજન ભક્તિ થશે. કે ભગવાને આ અવતારની અંદર તો બહુ કલ્યાણ સોંગું કરી દીધું છે. મહારાજ કહે કે ગ્રહસ્થ હશે ને તો મંદિરે જઈ એક ઘડી ખાલી એટલી જ સમય મારામાં મનની વૃત્તિને જોડશે ને તો હું એનું ત્યાગી કહેતા સંતોની સાથે એનું જીવાત્માનું કલ્યાણ કરીશ. કેટલું ભગવાને કલ્યાણ સોંગું કરી દીધું એ કે જ્યારે સંતોની સાથે કલ્યાણ તો સંતો તો કેટલો દાખલો કરે. એ કે સારા એ જગતનો ત્યાગ કરી સંસારને ઠોકર મારી અને પ્રભુનું ભજન કરે છે. આખો દિવસ ભગવાનમાં એનું જીવન વિતાવે છે.
દેહના સગા સંબંધીઓ કે જગતના માણસો સાથે કંઈ એને પ્રીતિ નથી. એક કેવળ ને કેવળ એને ભગવાનની સાથે પ્રીતિ છે અને પોતાના મનને એકાગ્ર ચિત્તે ભગવાનમાં જોડે છે. એની સાથે ભગવાને કીધું કે હું ઈ ત્યાગી સંતોના સાથે તમારા જીવાત્માનું હું કલ્યાણ કરીશ. એટલું ભગવાને કલ્યાણ સોંગું કરી દીધું કે આ અવતારમાં ભગવાને કલ્યાણ સોંગું કર્યું છે. કેટલું સોંગું કર્યું એની વાત મેં તમને કરી કે કેટલું સોંગું કર્યું ભગવાને કલ્યાણ. એ કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એમ કહ્યું કે ગ્રહસ્થ હરિભક્ત હોય, આખો દિવસ સંસાર વ્યવહારમાં કાર્યમાં જોડાયેલો હોય, પરંતુ દિવસમાં એકવાર મંદિરે આવી ઘડી કે અર્ધ ઘડી મારું એકાગ્ર ચિત્તે ભજન કરશે ને તો સાધુની હારે કલ્યાણ કરીશ. કેટલું કલ્યાણ સોંગું કરી દીધું તમારું કે એક ઘડી પણ કરતા અડધી ઘડી એટલો સમય પણ જો મારા મંદિરે આવીને મારા મૂર્તિની અંદર મનની વૃત્તિને જોડશે ને તો એ જીવાત્માનું હું સાધુની હારે કલ્યાણ કરીશ. એ સાધુની હારે કલ્યાણ એટલે કઈ નાની વાત ન કહેવાય હો. કે સાધુ કેટલો દાખલો કરે કે આખા એ જગતને ઠોકર મારી અને બધેથી પ્રીતિ તોડીને અખંડ ભગવાનમય જીવન જીવતા હોય તો એની સાથે તમારું કલ્યાણ કીધું. આખો દિવસ ભલે જગત લોક વ્યવહારનું કામકાજ કરો પણ રોજ સવારમાં ઉઠી નિયમ રાખજો કે તમારા ગામની અંદર આવું સરસ મજાનું મંદિર છે તો એ મંદિરે જઈ દર્શન કરી 5 માળા ફેરવી અને પછી ઘરે આવજો તો તમારા જીવનું પણ રૂડું થશે કે અવતારમાં મહારાજે ખૂબ કલ્યાણ સંગ કરી દીધું કે કોઈક વસ્તુનો સેલ ભરાણો હોય કે 100 રૂપિયાની વસ્તુ મળતી હોય એ તમને કોઈ 10 રૂપિયામાં આપતા હોય તો તમે હજી એમ વિચાર કરો કે જ્યારે 8 રૂપિયા થશે ને ત્યારે લેવા જશો. તો એ મૂર્ખ જેવી વાત કહેવાય. તો આજે આ અવતારમાં સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ સોંગું કરી દીધું. મહારાજ કહે કે અમે સંતોની હારે કલ્યાણ કરશું તો હાવ સોંગું જ કહેવાય ને. તો એટલી ઘડી પણ ભગવાનનું ભજન કરજો, ભગવાનના સાનિધ્યને પામજો તો તમારા જીવનું પણ રૂડું થશે. રોજ નિયમ રાખવો વાલા બહેનો કે મંદિરે જાવું કે ભગવાનની સામે આપણે ઊભા રહીશું તો મહારાજે કીધું કે 24 કલાકની અંદર કરેલા પાપ હશે ને તો તમે મારી સામે હાથ જોડીને ઊભા રહેશો ને એટલી વારમાં હું તમારા સર્વ પાપને બાળી દઈશ. તો કાંઈ અઘરું છે? ખાલી કેટલું કરવાનું છે? મંદિરે જવાનું છે અને કઈ આઘું નથી. એ સિટીમાં રહેતા હોય તો એમ થાય કે દૂર દૂર મંદિરો હોય અમારે કેમ જાવું, પણ ગામડાની અંદર તો બહુ સુલભ છે એ કે ગામની અંદર જ મધ્યસ્થમાં મંદિર હોય તો બધાને નજીક થાય. અને તમારા ગામમાં તો કેવું સરસ મંદિર છે. રોજ આ કથામાંથી નિયમ લેજો કે રોજ સવારમાં એક વખત મંદિરે જાવું. સવારમાં ન સમય હોય તો સાંજે મંદિરે જાવું, પણ દિવસમાં એક વખત ભગવાનના દર્શન કરવા અવશ્ય જાવું એવું નિયમ રાખજો. કે હનુમાનજીને પણ એવું નિયમ હતું. નકર હનુમાનજી તો કેવા મહાન ભગત કહેવાય. એના કેટલાય દુનિયામાં મંદિરો છે અને એના ભગતો કેટલા. ભગવાનના મંદિર નહીં હોય એટલા હનુમાનજીના મંદિરો છે કે ગલીએ ગલીએ શેરીએ શેરીએ જ્યાં મન આવે ત્યાં હનુમાનજીની સ્થાપના કરી દી. તો હનુમાનજીના મંદિરો પણ એટલા બધાય છે, એના ભક્તો પણ એટલા બધાય છે. તો હનુમાનજીને તેમ છતાંય રોજનો નિયમ છે કે પ્રભુના દર્શન કરવા મારે જાવું. અને આ બાજુ આજે ઘનશ્યામ પ્રભુને કોટરાઓ લઈને જતી રહીને ત્યારે ભક્તિ માતા અને ધર્મદેવ મૂર્છા અવસ્થાની અંદર છે અને ત્યારે મારુતિ નંદન કહેતા હનુમાનજી આજે દર્શન કરવા માટે આવ્યા છે અને જોયા ત્યાં તો માતા અને પિતા બે મૂર્છા અવસ્થામાં છે. ત્યારે મારુતિએ ભક્તિ માતાને જગાડવા માટે પ્રયાસ કર્યો છે, ધર્મદેવને જગાડવા માટે પ્રયાસ કર્યો છે. ને જ્યારે જાગતા વેત ભક્તિ માતા હનુમાનજીને જોયા ને જોતા વેત માતા ભક્તિએ પોક મૂકી છે અને રડતે નેત્રમાં કહેવા લાગી છે કે મારુતિ અમને સહાય કરો, કૃત્યાઓ મારા ઘનશ્યામને લઈને જતી રહી છે કે ઘનશ્યામ તો મારો પ્રાણ છે, મારા પ્રાણને લઈને જતી રહી છે. મારા પ્રાણ આધાર જો જતો રહેશે ને તો હું દેહ નહીં ટકાવી શકું, માટે જલ્દી કરો માતા, મારુતિ જલ્દી કરો. ત્યારે મારુતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે કે માતા એવું શું વચન ઉચ્ચારો, તમે મને શું નિર્બળ ધારો, કૃત્યા બેઠી ગમે ત્યાંય હોય પણ પકડીશ તે તો હું તોય તેને. કે હનુમાનજી આજે માતાને કહી રહ્યા છે કે માતા તમે મારી સામું જોવો, તમારી સામે કોણ ઊભો છે.
કે હું તો મારુતિ તમારી સામે ઊભો છું, તમે ચિંતા છોડો કે કૃત્યાઓ ગમે ત્યાં ગઈ હશે, હું તમારા ઘનશ્યામને તમને લઈ અને અર્પણ જરૂર કરીશ. કાં તો આકાશમાં જતી રહી હોય, પાતાળમાં જતી રહી હશે, કે પછી ઘનશ્યામને ગમે ત્યાં લઈને જતી રહી હશે ને, તો માતા મારા ઘનશ્યામને હું તમને સોંપીશ. ત્યારે મારુતિએ ફરીથી કીધું કે માં, કહો તો વિંધ્યાચળને ઉખાડું, કહો તો મેરુ પર્વત પાડું, કહો તો ધરા આખી ધ્રુજાવું, ને કહો તો રવિ રથ અટકાવું. એ કે માતા, મારામાં આટલી બધી સામર્થ્ય છે, તમે કહો ને તો વિંધ્યાચળ પર્વતને ઉખાડીને લઈ આવું, મેરુ પર્વતને પાડી દઉં, અને કહો ને તો ધરાને આખી ધ્રુજાવી દઉં, અને કહો ને તો સૂર્યનારાયણના રથને પણ હું રોકી દઉં ને એટલી શક્તિ મારામાં છે. પણ ફક્ત ને ફક્ત માં તેરો આશીર્વાદ મુજે ચાહીએ, કે માં તું મને આશીર્વાદ આપ, એટલે ગમે ત્યાંથી હું તમારા ઘનશ્યામને લઈને આવીશ. એમ જ્યારે ભક્તિ માતાને કહ્યું છે ને, ત્યારે ભક્તિ માતાએ કહ્યું છે કે જાઓ મારુતિ, તમને મારા આશીર્વાદ છે, પણ તમે મારા પ્રાણ પ્યારા ઘનશ્યામને આજે લઈ આવી દો. અને એમ કીધું ને ત્યારે હનુમાનજી શ્રી રામ કહી અને આકાશ માર્ગે ઉડ્યા છે. અને આકાશ માર્ગે ઉડતા ઉડતા છપૈયા ગામની બહાર આવ્યા ને, ત્યાં તો પૃથ્વી ઉપર કિકિયારીઓ ભયંકર અવાજો સંભળાયા છે, મારો કાપોના નાદ સંભળાયા છે. હનુમાનજીએ જરાક નીચે જોયું ને, ત્યાં તો બાલ પ્રભુ એક ઝાડવાની નીચે ફૂલની પથારીની અંદર રમી રહ્યા છે. ત્યારે હનુમાનજીને એમ થયું છે કે કામ તો સુલભ થયું, એ કે મારે કઈ દૂર જવું પડ્યું નહીં, હજી છપૈયાની બહાર નીકળો ને ત્યાં જ ઘનશ્યામ પ્રભુ મળી ગયા. એમ વિચાર કરી અને હનુમાનજી ભગવાનની પાસે આવ્યા છે. અને પણ પેલા એમ વિચાર કર્યો કે આ કોટરાઓને એમનેમ જવા દેવી નથી, કે પેલા મહેમાન ગતિ તો કરાવી પડે ને, કે મેં ક્યારેય કોઈને છોડ્યા નથી, તો આજે કૃત્યાઓને પણ શા માટે છોડું, કે થોડીક ઘણી મહેમાન ગતિ કરાવું ને તો એને પણ આખી જિંદગી ભર યાદ રહી જાય ને, તો પાછું વળીને જોવે ને. એમ નિર્ધાર કરી અને કૃત્યાઓને પૂંછડેથી જેમ ભારો બાંધો ને એમ કૃત્યાઓને બાંધી દીધી છે. અને ઘનશ્યામ પ્રભુને રમાડવા માટે હનુમાનજી આવ્યા છે. અને બાળ પ્રભુને રમાડે, અને જ્યારે પ્રભુ મંદ હાસ્ય કરે ને ત્યારે પૂંછડું ઊંચું થાય, અને જ્યારે હસતા બંધ થાય ને એટલે ધબાંગ નારાનું હેઠું પડે, અને કૃત્યાઓ પણ ધરતીની હારે ભટકાય છે. એમ કરતા કરતા વારે વારે મંદ હાસ્ય કરે અને પૂંછડું ઊંચું થાય ને વળી ધબાંગ નારાનું પછાડે. તે હાડકે હાડકા ખોખરા થઈ ગયા છે. અને જ્યારે મારુતિને કંઈક ભગવાને ઈશારો કર્યો કે હવે છૂટીઓ મૂકો, એમ મારુતિ કહે કે ભગવાન હજી થોડીક વાર કીધું હોત ને તો હજી થોડોક મેથી પાક આપવો હતો, પણ મહારાજ કહે કે નહીં હવે એટલું બસ, હવે એને છૂટા કરો. ત્યારે હનુમાનજી કે એમ નમ ન છોડું, એ બરાબર પૂંછડાને ગોળ 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 ફેરવું છે, ને બરાબર જ્યારે ગતિ પકડીને ત્યારે પૂંછડાને છૂટું મૂક્યું છે, કે જેમ ગોખણની અંદર તમે પથ્થર લઈને ફેરવો અને ફરરાટી બરાબર ગતિ પકડે ને પછી છૂટો મૂકો ગોખણમાંથી કેમ પથ્થરો ફગવાય, એમ ચારેય દિશાની અંદર આજે કૃત્યાઓ ફેંકાણી છે. કોઈ 1 કિલોમીટર, કોઈ 1.5 કિલોમીટર, તો વળી કોઈ 2 કિલોમીટર, એમ કરતી કરતી કૃત્યાઓ ફેંકાણી છે. અને પડતી આખડતી ઊભી થતી થતી સીધી કાલિદત્ત પાસે પહોંચી છે. અને કાલિદત્તને જઈને કહે છે કે ધમ પાપી નરાધ, તે અમને એની પાસે મોકલી. એક એ તો કેટલા સમર્થ છે, એની પાસે તે મોકલી. ત્યારે કાલિદત્ત કહે કે મેં તો તમને કહ્યું જ હતું, પણ તમને તમારા અભિમાન હતું કે અમે હમણાં ઘનશ્યામને તમારા દુશ્મનને મારી નાખશું. અને આ બાજુ મારુતિને એમ થયું કે હવે કદાચ હું ભગવાનને જલ્દી લઈ અને માતા ભક્તિને સોંપી દઈશ ને તો માં મને ક્યારેય રમાડવા નહીં આપે. અને આજ બરાબર મોકો છે. અને ભગવાન સાથે ઘણીવાર મને સેવા તો ભગવાનની મેં ઘણીવાર કરી છે. રૂપ કેતા ભગવાનને આજે છઠ્ઠીનો દિવસ છે, અને અવડા નાના એવા ઘનશ્યામને રમાડવાનો મને મોકો ક્યારેય મળ્યો નથી. કે જ્યારે રામ ભગવાન 8 વર્ષના થયા ને ત્યારે એક દિવસ વેન લીધું કે મારે વાનરા સાથે રમવું છે. એ શ્રી રામે જ્યારે વેન લીધું ને ત્યારે દશરથ એટલે મહારાજા કહેવાય, કે એનો બાળક એનો કુંવર જે વેન કરે એ આપવા માટે તૈયાર થતા હોય. ત્યારે રામ ભગવાને વેન લીધું કે મારે વાંદરા સાથે રમવું છે ને. ત્યારે આજુબાજુના પ્રાંતમાંથી બધા વાંદરને ભેગા કરવામાં આવ્યા છે, પણ રામ ભગવાન 1 ના 2 નથી થતા, કે આ નહીં મારે બીજો જોઈએ, બીજો લાવવામાં આવ્યો તો કે ઈ નહીં મારે ત્રીજો જોઈએ. એમ કરતા કરતા આખા એ પ્રાંતના વાનર એને બતાવવામાં આવ્યા,
પણ એક કઈને પસંદ કરતા નથી ને ત્યારે દશરથ રાજા મૂંઝાણા કે હવે મારે કરવું શું, આને જોઈએ છે શું એ મને ખબર પડતી નથી. ત્યારે ગુરુ વશિષ્ઠની પાસે ગયા અને કહે છે કે આજે રામ વાંદરા સાથે રમવાના વેને ચીડા છે, એને રામ જોઈએ અને વાનર જોઈએ છે રામને. ત્યારે વશિષ્ઠ ગુરુએ કહ્યું કે એને જે વાનર જોઈએ છે ને અહીંયા નથી, એ તો કિષ્કિંધા પર્વતની અંદર ત્યાં સુગ્રીવની પાસે એ વાનર છે, એનું નામ છે હનુમાનજી, તમે એને લઈ આવો અને એની સાથે એને રમવું છે. અને પછી કિષ્કિંધામાંથી હનુમાનજીને લાવવામાં આવ્યા છે અને એ પણ ત્યારે 3-4 વર્ષના હતા અને રાઘવના જેટલી ઉંમર, અરસ પરસ બે એક જ ઉંમરના, અને ભગવાનની સાથે આજે મહેલની અંદર, અયોધ્યાના મહેલની અંદર રાઘવ અને હનુમાનજી બે રમી રહ્યા છે. અને હનુમાનજીને એમ થાય છે કે તે દિવસે રામ સાથે રમ્યો તો પણ ત્યારે ઉંમર થોડીક મોટી હતી અને આજ તો હજી બાલપ્રભુ 6 જ દિવસના છે અને જો માતાને હું સોંપી દઈશ ને તો માં મને ફરીને રમાડવા આપશે નહીં. એટલે બાલપ્રભુને ત્યાં ને ત્યાં રમાડવા મળ્યા છે અને બાલપ્રભુને રમાડતા રમાડતા ઘણોય સમય વીતી ગયો છે પણ મારુતિને તો આજે ખૂબ આનંદ આવે છે એટલે એમાં મશગુલ બની ગયા છે, સમય વ્યતીત થવા લાગ્યો છે. આ બાજુ બપોરનો 1 વાગ્યો, તેમ છતાંય જ્યારે મારુતિ આવતા નથી ને ત્યારે ભક્તિ માતા અકળાણા છે. સવારની વાત બપોર થયા તેમ છતાં પણ આજે કેમ આવતા નથી? એ કે મને મોટી મોટી ખોટી આશા આપી કે હું તમારા દીકરાને પાતાળમાં લઈને ગઈ હશે તો લઈ આવીશ, આકાશ માર્ગે ગઈ હશે તોય લઈ આવીશ. કે જ્યારે આર્તનાદ અંતરની અંદર બહુ વિરહ ઉત્પન્ન થાય ને ત્યારે ભગવાનને ગમે એવા શબ્દ કહેવાય જતા હોય છે પણ એ ક્યારે કે ભગવાન સાથે એવી પ્રીતિ હોય ને ત્યારે. કે ભક્ત નરસિંહ મહેતા થઈ ગયા કે એની જેલની અંદર જ્યારે એને પૂરવામાં આવ્યા ને ત્યારે ભગવાનને ઘણી પ્રાર્થના કરીને પણ તેમ છતાંય ભગવાન જ્યારે ન આવ્યા ને ત્યારે નરસિંહ મહેતા એવા ભગવાનના પ્રિય ભક્ત ભગવાનને કહે છે કે તું તો 2 માનો છો, તું 2 બાપનો છો, એ તે તારા મા બાપ સામે નથી જોયું તો મારી સામે તો ક્યાંથી જો. એ કે જ્યારે વિરહ અતિ ઉગ્ર બને ને ત્યારે ગમે એવા શબ્દ પ્રેમ ભર્યા નીકળી જતા હોય છે. આજે માતાના હૃદયમાંથી પણ શબ્દ નીકળ્યા છે કે આ વાંદરાનો શું વિશ્વાસ કરવો. અને એમ કરતા કરતા આ બાજુ મારુતિને એમ થયું છે કે લાયો હવે જઈ અને માતાને સોંપું તો માતાનો વિરહ ઓછો થાય. અને મારુતિ બાલ પ્રભુને લઈને આવ્યા છે અને ભક્તિ માતાને સોંપવામાં આવ્યા છે ને ભક્તિ માતા એને રમાડવા માંડ્યા છે. હૈયે ચાપ્યા છે ને માતાને ફરીને આનંદ ઉત્સવ થવા માંડ્યો છે. અંતર આનંદના હિલોળે ઝૂલવા માંડ્યું છે અને ધીમે ધીમે બાલ પ્રભુ મોટા થવા લાગ્યા છે અને ઘનશ્યામ પ્રભુ ધીમે ધીમે મોટા થતા ગયા. છપૈયાની નારીઓ તો અવારનવાર રમાડવા આવી રહી છે અને બાળ પ્રભુને રમાડી અને ખૂબ આનંદ ઉત્સવ કરે છે.